હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં અગાઉના લેક્ચર્સમાં તમે રાસાયણિક સમીકરણોને કઈ રીતે સંતુલિત કરવા તેના વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એમના જુદા જુદા પ્રકાર હોય છે. તો સૌપ્રથમ તો આપણે એ જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એમના પ્રકાર કેટલા છે. આપણે સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એમના જુદા જુદા પ્રકારોના નામ યાદ કરીશું કે રાસાયણિક પ્રક્રિયાઓ છે તેઓ કયા પ્રકારની હોય છે. બરાબર. તો સૌપ્રથમ પહેલી રાસાયણિક પ્રક્રિયા કે જેનું નામ છે સંયોગીકરણ પ્રક્રિયા. સૌપ્રથમ પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા. બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા. ત્રીજો પ્રકાર વિસ્થાપન પ્રક્રિયા. ચોથો પ્રકાર દ્વિવિસ્થાપન પ્રક્રિયા. પાંચમો પ્રકાર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો છે કે જેમના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ 5 પ્રક્રિયાઓ એટલે સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. હવે દરેક પ્રક્રિયામાં આપણે પ્રક્રિયાની વ્યાખ્યા ભણીશું. ઉપરાંત આપણી આસપાસ એવી કઈ પ્રક્રિયાઓ જોવા મળે છે કે જે આપણે ચોક્કસ પ્રક્રિયાના પ્રકારનો અભ્યાસ કરતા હોય, બરાબર, એવી પ્રક્રિયા આપણી આસપાસ કઈ જોવા મળે છે તેના ઉદાહરણો પણ લઈશું. તો શરૂઆત કરીએ રાસાયણિક પ્રક્રિયાના પ્રથમ પ્રકારથી. એ પહેલા તમે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, રાસાયણિક સમીકરણ એટલે શું, રાસાયણિક સમીકરણને કઈ રીતે સંતુલિત કરી શકાય, આ બાબતોનો વ્યવસ્થિત ધ્યાનપૂર્વક ફરીથી અભ્યાસ કરી લેશો. ત્યારબાદ તમને રાસાયણિક પ્રક્રિયા વિશે અભ્યાસ કરવો સરળ લાગશે. રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે અભ્યાસ કરવો સરળ લાગશે. હવે સૌપ્રથમ આપણે પ્રકાર નંબર 1 થી શરૂઆત કરીશું કે જેનું નામ છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા જે છે એને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં કોમ્બિનેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. કોમ્બિનેશન એટલે જોડાવું, બરાબર, અને સંયોગીકરણનો પણ અર્થ એ છે જોડાવું. તો સૌપ્રથમ આપણે સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા જોઈશું. વ્યાખ્યા: જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
બે કે તેથી વધારે પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજનું નિર્માણ કરે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। આ સંયોગીકરણ પ્રક્રિયા માટેની વ્યાખ્યા છે। એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેની અંદર પ્રક્રિયકો બે કે તેથી વધારે હોય, બરાબર। પ્રક્રિયકોની સંખ્યા છે બે કે તેથી વધારે। આ પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈને, અથવા તો એમ પણ લખી શકો કે એકબીજા વચ્ચે પ્રક્રિયા થઈને નિપજનું નિર્માણ કરતા હોય અને નિપજની સંખ્યા માત્ર એક જ હોય તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે। તો આપણે દરેક રાસાયણિક પ્રક્રિયાની અંદર શક્ય હોય તો સામાન્ય ઉદાહરણ લઈશું। સામાન્ય ઉદાહરણ શીખવા માટે જ્યાં આર લઉં, આર લખું, આર ને તમારે ગણવો પ્રક્રિયક, અને જ્યાં પી લખું તેને તમારે ગણવું નિપજ। તો સંયોગીકરણ પ્રક્રિયા જે છે વિદ્યાર્થી મિત્રો, એના માટે સામાન્ય સમીકરણ તમને જો આ પ્રકારનું જોવા મળતું હશે, એક થી વધારે પ્રક્રિયક હોય, દાખલા તરીકે પ્રક્રિયક પહેલો R1, એની આરે બીજો પ્રક્રિયક પ્રક્રિયા કરતો હોય તો પ્લસ કરીને લખવું R2, પ્રક્રિયક બીજો। હજી બીજા પ્રક્રિયક હોઈ શકે છે પ્લસ R3, R4। આપણે અહીંયા આટલું જ ઉદાહરણ લઈએ અને આપણને માત્ર એક જ નિપજ પ્રાપ્ત થતી હોય। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રક્રિયકોની સંખ્યા આપણે કેટલી લીધેલી છે તો કે 2, R1 ને R2। સામેની તરફ આપણને નિપજની સંખ્યા કેટલી મળે છે તો કે માત્ર એક જ। હંમેશા નિપજની સંખ્યા માત્ર એક જ હશે। તો જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ તમને આ પ્રકારે દેખાય કે જેની અંદર પ્રક્રિયકો જે છે ને એમની સંખ્યા વધારે હોય પણ નિપજો જે છે એમની સંખ્યા માત્ર એક જ હોય, તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા ગણીશું। એટલે અહીંયા ખાસ મહત્વના શબ્દો આપણા માટે થશે બે કે તેથી વધારે પ્રક્રિયકો અને એક જ નિપજ। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય કે જેની અંદર બે કે તેથી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને માત્ર એક જ નિપજનું નિર્માણ થતું હોય, બરાબર। તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખીશું। સામાન્ય સમીકરણમાં તમે જોઈ શકો છો કે આપણે બે પ્રક્રિયકો લીધેલા છે, જે પ્રક્રિયકો છે R1 પ્લસ R2, બરાબર। અને નિપજો તરીકે માત્ર એક જ નિપજ પ્રાપ્ત થઈ છે જેને આપણે P તરીકે લખેલ છે। આ કોઈ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ નથી વિદ્યાર્થી મિત્રો, આ તમને સંયોગીકરણ પ્રક્રિયાની ઓળખ આપે છે કે જ્યાં તમે આ પ્રકારનું સમીકરણ જુઓ કે જેની અંદર પ્રક્રિયક એક, પ્રક્રિયક બીજો, ત્રીજો પણ પ્રક્રિયક હોઈ શકે, તો પ્રક્રિયક ત્રીજો એટલે કે એક કરતા વધારે પ્રક્રિયક હોય, બરાબર। અને અંતે જે નિપજનું નિર્માણ થતું હોય એ નિપજ હોય માત્ર એક જ। તો આ પ્રકારની પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે
થોડા ઉદાહરણો લઈશું સંયોગીકરણ પ્રક્રિયાના, તો ખાસ ધ્યાન આપજો. ઉદાહરણો. તો ઉદાહરણોની અંદર તો કે સૌ પ્રથમ કોલસાનું દહન એટલે કે કોલસાનું સળગવું. કોલસાનું દહન. કોલસાનું દહન જે છે એ સંયોગીકરણ પ્રક્રિયા છે. હવે આપણને પ્રશ્ન થાય કે કોલસાના દહનમાં આપણને કઈ રીતે ખબર પડે કે કેટલા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને કેટલી નિપજ પ્રાપ્ત થઈ? ખ્યાલ કઈ રીતે આવશે? તો કોલસાના દહનનું રાસાયણિક સમીકરણ જેવું આપણે લખશું એટલે તમને ખ્યાલ આવી જશે કે તે સંયોગીકરણ પ્રક્રિયા છે. કોલસો છે એમાં મુખ્યત્વે કાર્બન રહેલો હોય છે. જ્યારે તમે કોલસાને સળગાવો એટલે કે એનું દહન કરો ત્યારે આ કાર્બનની પ્રક્રિયા થાય ઓક્સિજન વાયુ સાથે. તો અહીંયા આપણે કોલસાનું દહન, આ જે પ્રક્રિયા છે કોલસાના દહનની પ્રક્રિયા, તેની અંદર એક પ્રક્રિયક છે કાર્બન, અન્ય પ્રક્રિયક છે ઓક્સિજન. આ બંને એકબીજા સાથે જોડાય અથવા તો એકબીજા સાથેની રાસાયણિક પ્રક્રિયાના લીધે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ કરે છે, CO2. એટલે અહીંયા તમને અન્ય પણ એક બાબત જાણવા મળી કે કોલસાને સળગાવવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે તે ઉત્પન્ન થતો જોવા મળતો હોય છે. બરાબર. હવે આગળની ચર્ચા કરીએ. ઉદાહરણ બીજું. અન્ય ઉદાહરણ છે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પાણીનું નિર્માણ થવું. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પાણીનું નિર્માણ થવું. તો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને આપણા માટે પ્રક્રિયકો થશે અને પાણી જે બને છે તે આપણા માટે નિપજ તરીકેનું કાર્ય કરશે. ઉદાહરણ નંબર 2. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પાણીનું નિર્માણ થવું. તો અહીંયા પ્રક્રિયકો તરીકે આવશે હાઇડ્રોજન H2, આ હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન એટલે પ્લસ આવશે O2. તો આ હાઇડ્રોજન વત્તા ઓક્સિજન, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણીનું નિર્માણ થવું, તો H2O એટલે કે પાણી. હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રક્રિયા લખેલી છે એ તમે સંતુલિત સમીકરણની દ્રષ્ટિએ જુઓ તો તમને ખ્યાલ આવશે કે ડાબી તરફ ઓક્સિજનની સંખ્યા 2 છે જ્યારે જમણી તરફ માત્ર 1 જ છે. જો તમને રાસાયણિક સમીકરણ સંતુલિત કરતા નથી આવડતા તો એવા સંજોગોમાં તમે આ રીતે જ પ્રક્રિયા લખી નાખશો. પણ જો રાસાયણિક સમીકરણ સંતુલિત કરતા તમને આવડે છે તો અહીંયા ઓક્સિજનની સંખ્યા 2 હોવાથી અહીંયા આગળ 2 લખીશું પાણીની આગળ. બરાબર. તો હાઇડ્રોજનની સંખ્યા 2 ગુણ્યા 2 4 થઈ ગઈ, તો હાઇડ્રોજનની આગળ લખી નાખીશું 2. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 2 હાઇડ્રોજનના અણુ અને 1 ઓક્સિજનનો અણુ જોડાય અને પાણીના 2 અણુનું નિર્માણ
કરે છે. બરાબર. હવે જો અહીંયા પ્રક્રિયકોની સંખ્યા કેટલી છે? 2. ક્યાં 2 પ્રક્રિયકો છે? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન. જ્યારે નિપજની સંખ્યા માત્ર એક જ છે. જે નિપજ છે એ છે પાણી એટલે કે H2O. તો એકથી વધારે પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈને એક જ નિપજનું નિર્માણ કરે છે. અથવા અન્ય શબ્દોમાં કહીએ તો એકથી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને માત્ર એક જ નિપજનું નિર્માણ થાય છે. તો આ પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય વિદ્યાર્થી મિત્રો, તેને આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. હવે બીજી એક અગત્યની બાબત કે તમને રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર શીખવા માટે સાથે સાથે પ્રવૃત્તિઓ પણ આપેલી હશે. આમાંની અમુક પ્રવૃત્તિઓ આપણે પાઠ્યપુસ્તકની મદદથી શીખવાની આવશ્યકતા રહેશે. બરાબર. તો એવી જે પ્રવૃત્તિઓ હોય, બરાબર, ત્યારે હું તમને અગાઉ સૂચના આપું એટલે ખાસ તમારું પાઠ્યપુસ્તક તમારી સાથે રાખવું. અમુક પ્રવૃત્તિઓ એવી હશે જેને હું સીધી જ કોઈ પણ જાતના ડેમોન્સ્ટ્રેશન એટલે કે નિદર્શન વગર તમને બોર્ડ ઉપર સમજાવી શકીશ. તો એવી પ્રવૃત્તિઓ માટે તમારે પાઠ્યપુસ્તકની આવશ્યકતા રહેશે નહીં. દાખલા તરીકે આપણને સંયોગીકરણ પ્રક્રિયા શીખવા માટે જ એક પ્રવૃત્તિ આપેલી છે. આ પ્રવૃત્તિ છે એ આપણું ત્રીજું ઉદાહરણ પણ થઈ શકે, પણ આપણે 2 ઉદાહરણો સુધી રાખીએ. વ્યાખ્યા, સામાન્ય સમીકરણ અને 2 ઉદાહરણ. હવે આપણને પ્રવૃત્તિમાં એવું કીધેલું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એનું સામાન્ય નામ અથવા તો એને રોજિંદા જીવનમાં કડી ચૂના તરીકે ઓળખવામાં આવે છે. આ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનાની પાણી સાથેની જે પ્રક્રિયા છે, પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના પણ 2 સામાન્ય નામ છે. રોજિંદા જીવનમાં એને ફોડેલો ચૂનો અથવા સ્લેગ્ડ લાઇમ, ફોડેલો ચૂનો અથવા સ્લેગ્ડ લાઇમ તરીકે ઓળખવામાં આવે છે. કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એની પાણી સાથેની પ્રક્રિયા એટલે કે CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી એટલે કે H2O, એની સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો અથવા સ્લેગ્ડ લાઇમ બને છે. તો આ તમારું ત્રીજું ઉદાહરણ પણ થઈ શકે. બરાબર. તમે સંયોગીકરણ પ્રક્રિયાના ખાસ 2 ઉદાહરણ તો યાદ રાખશો જ, પણ પ્રવૃત્તિ તરીકે આપેલું ત્રીજું ઉદાહરણ પણ આપણે યાદ જરૂરથી રાખીશું. હવે અહીંયા આનું રાસાયણિક સમીકરણ આપણે લખવું છે. ચાલો, આ બાબત તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કેલ્શિયમ ઓક્સાઇડ જેનું અણુસૂત્ર છે CaO, તેની પાણી સાથેની પ્રક્રિયા, પાણી એટલે H2O, પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેનું અણુસૂત્ર છે CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. ઉપરાંત તમારે અહીંયા ખાસ મહત્વની બાબત કે સામાન્ય નામ જે છે ને એના યાદ રાખવાના છે. કેલ્શિયમ ઓક્સાઇડ નું સામાન્ય નામ તો કડી ચૂનો, બરાબર, અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું સામાન્ય નામ
તો એ આવશે ફોડેલો ચૂનો અથવા સ્લેગ્ડ લાઇમ. તો હવે આપણે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખવા તરફ આગળ વધી રહ્યા છીએ. કેલ્શિયમ ઓક્સાઇડ તો CaO, નામ લખીશું કેલ્શિયમ ઓક્સાઇડ ની પાણી સાથેની પ્રક્રિયા તો +H2O. હવે આગળ તો કે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને બને છે CaOH ટ્વાઇસ, જેનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ફોડેલો ચૂનો, ભીંજવેલો ચૂનો અથવા સ્લેગ્ડ લાઇમ. ભીંજવેલો ચૂનો અને ફોડેલો ચૂનો બંને એક જ, એટલે આપણે અહીંયા એનું એ નામ લખેલું નથી, બરાબર, કે ભીંજવેલો ચૂનો એમ. ફોડેલો ચૂનો, ભીંજવેલો ચૂનો અથવા સ્લેગ્ડ લાઇમ આ બધું એટલે થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને કડી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. હવે આ આપણું ત્રીજું ઉદાહરણ થઈ ગયું, બરાબર. પણ બીજી એક બાબતની જો ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે, આ કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ જે છે, બરાબર, દિવાલને ધોળવા માટે કરવામાં આવતો હોય છે. કઈ રીતે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ છે એમાં પાણી ઉમેરી દેવામાં આવે, કડી ચૂનામાં પાણી ઉમેરી દેવામાં આવે, ત્યારબાદ સીધો કડી ચૂનાનો ઉપયોગ નથી થતો. એટલે જો તમને એમ પૂછે શોર્ટ ક્વેશ્ચન ની અંદર કે ઘરની દિવાલને ધોળવા માટે શેનો ઉપયોગ થાય છે, તો કાં તો તમારે આ લખવું પડે CaO + H2O, બરાબર. એ ન લખાય, પણ શું લખી લખાય તો કે બંનેની પ્રક્રિયા દ્વારા જે પ્રાપ્ત થાય છે તે એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એનો ઉપયોગ ઘરની દિવાલોને ધોળવા માટે એટલે કે રંગવા માટે, બરાબર. તમે જોયું હશે કે ગામડાના જે મકાનો હોય એની અંદર દિવાલો ઉપર ચૂનો લગાડેલો હોય, બરાબર, અથવા તો જે પ્લાસ્ટર કરેલું હોય મકાનો પર, એ પ્લાસ્ટરની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કઈ રીતે બને, શેમાંથી બને? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનામાંથી. કેવી રીતે? તો કે કડી ચૂનાને પાણી સાથે મિશ્ર કરવામાં આવે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થાય છે, અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એનો ઉપયોગ દિવાલોને ધોળવા માટે એટલે કે દિવાલોના રંગકામ માટે થતો હોય છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, તમે કડી ચૂનામાં પાણી ઉમેરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવ્યું, બરાબર. હવે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને જ્યારે દિવાલો પર લગાડવામાં આવે ને, ચાલો દિવાલ ઉપર આપણે શું લગાડ્યું તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને જ્યારે દિવાલ ઉપર લગાડવામાં આવે ત્યારે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો કે ભીંજવેલો ચૂનો કે ચૂનાનું પાણી અથવા સ્લેગ્ડ લાઇમ એને જ્યારે દિવાલ ધોળવા માટે થઈને દિવાલ પર લગાવવામાં આવે એવા સમયે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરી લે છે. એટલે મેં પ્લસ કરીને લખ્યું CO2. શું થાય છે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત જણાવી દઉં કે જ્યારે કડી ચૂનો છે એમાં પાણી ઉમેરવામાં આવે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થાય છે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ઘરની દિવાલોને ધોળવા માટે કરવામાં આવે છે. હવે ફોર એક્ઝામ્પલ કે તમે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ઘરની દિવાલને ધોળવા માટે કર્યો, બરાબર, તો થશે શું તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરશે. પરિણામે
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાયુની કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા થવાને પરિણામે કેલ્શિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે. તો તમને પ્રશ્ન થાય કે ભલે ને સર કેલ્શિયમ કાર્બોનેટ પ્રાપ્ત થતો હોય, એનાથી આપણે શું લેવા દેવા? આપણે તો કડી ચૂનો છે એને પાણીમાં ઓગાળ્યો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળી ગયો, એની મદદથી દિવાલ ધોળી નાખી, વાત થઈ ગઈ પૂરી, બરાબર. પણ જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દિવાલ ઉપર લાગી ચૂક્યો છે ત્યારબાદ એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ કાર્બોનેટમાં ફેરવાઈ જશે. એના પરિણામે જે ચૂનાનું સ્તર આપણે લગાડેલું હોય ને એ શેનું બની જશે? કેલ્શિયમ કાર્બોનેટનું. કેલ્શિયમ કાર્બોનેટ છે એ થોડો ચળકતો અને કઠણ પદાર્થ છે. આપણે જે આરસ પહાણ હોય ને એનું અણુસૂત્ર પણ આ જ છે. તમને 16 ક્વેશ્ચનમાં પૂછે કે આરસ પહાણનું અણુસૂત્ર શું છે, લખો. તો આરસ પહાણનું અણુસૂત્ર આવે CaCO3. નામ શું થશે? તો કે Ca એટલે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ. તો CaCO3 નું પૂરું નામ થયું કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર. તો અહીંયા તમને આ બાબતની જાણકારી એટલા માટે આપવામાં આવી છે કે દિવાલો ઉપર શા માટે અગાઉના સમયમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લગાડવામાં આવતો હતો, અથવા તો ફોડેલો કે ભીંજવેલો ચૂનો શા માટે લગાવવામાં આવતો હતો? તો કે તમે એક વખત ફોડેલો કે ભીંજવેલો ચૂનો કે સ્લેગ્ડ લાઈન દિવાલ ઉપર લગાડી દો. દિવાલ ઉપર લગાડી દીધા બાદ તેની કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા થશે. પરિણામે જે કેલ્શિયમ કાર્બોનેટ બને છે ને એના લીધે થઈ અને એક સફેદ રંગનું સરસ મજાનું ચળકતું પડ છે એનું નિર્માણ થઈ જાય છે. અને એ પડ મહદઅંશે કઠણ પણ હોય છે. એટલા માટે જ અગાઉના સમયમાં દિવાલો ઉપર ભીંજવેલો કે ફોડેલો ચૂનો જે છે એ લગાડવામાં આવતો હતો. હાલમાં પણ પ્લાસ્ટર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ જે કેલ્શિયમ કાર્બોનેટ છે એ આરસ પહાણનું પણ રાસાયણિક સૂત્ર છે, અથવા આરસ પહાણનું રાસાયણિક નામ છે. સૂત્ર પૂછે તો CaCO3 આવે, જો નામ પૂછે તો આવે કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર. તો આપણું ઉદાહરણ તમે લ્યો તો તે અહીંયા સુધી જ આવશે, આ પ્રક્રિયા સુધી. જુઓ, કેલ્શિયમ ઓક્સાઇડ પ્રક્રિયક પહેલો, પાણી પ્રક્રિયક બીજો, અને CaOH ટ્વાઇસ નિપજ, માત્ર એક જ નિપજ મળી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ એક જ નિપજ પ્રાપ્ત થઈ, એટલે આ પ્રકારની પ્રક્રિયા ગણાય સંયોગીકરણની પ્રક્રિયા. હવે જ્યારે કડી ચૂનામાં પાણી ઉમેરવામાં આવે ને ત્યારે જે પાત્રની અંદર કડી ચૂનો લઈ માં પાણી ઉમેરી અને મિશ્રણને હલાવવામાં આવ્યું હોય એ પાત્ર છે એની દિવાલો અથવા તો એ પાત્ર પોતે ગરમ થઈ જતું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે સંયોગીકરણ પ્રક્રિયા વિશે તો શીખ્યા, બરાબર, પણ સંયોગીકરણ પ્રક્રિયા સાથે સાથે આપણે અન્ય બે પ્રકારની પ્રક્રિયાઓ છે કે જેના વિશે માહિતી મેળવવાની છે. એ પ્રક્રિયાઓ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા આ સંયોગીકરણ પ્રક્રિયાની સાથે સાથે જ શીખવાની આવે છે. જેમાં આપણે તો મહત્વની એક જ પ્રક્રિયા વિશે શીખવાનું છે, એ છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, બરાબર. તમને એમ થતું હશે કે સર અહીંયા એનું નામ શા માટે નથી? આપણે મુખ્ય તો આ 5 પ્રક્રિયાઓ વિશે જ શીખવાનું છે.
પણ સંયોગીકરણની પ્રક્રિયામાં અહીંયા તમે જે પ્રક્રિયા જુઓ છો ને, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય ને ત્યારે ગરમી ઉત્પન્ન થતી હોય છે, ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. તો આવી અનેક રાસાયણિક પ્રક્રિયાઓ આપણા રોજિંદા જીવનમાં જોવા મળે છે. તો આ પ્રકારની પ્રક્રિયા વિશે તમને જરાક ખ્યાલ મળે એટલા માટે થઈ અને આપણને ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે થોડી માહિતી આપેલ છે. પણ આપણે રાસાયણિક પ્રક્રિયાનો સંયોગીકરણ જે પહેલો પ્રકાર છે એ અહીંયા પૂર્ણ થઈ જાય છે, બરાબર. અને ઉષ્મા શોષક ને ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે જે આપણને થોડી વધારાની માહિતી આપેલ છે, વધારાની માહિતી છે એનો મતલબ એવું નથી કે પરીક્ષામાં નથી પૂછાવાની, પણ આ 5 મુખ્ય પ્રકાર સિવાય જે માહિતી આપેલ છે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધીમાં તમે સંયોગીકરણ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે તૈયાર કરી રાખજો અને તમારા ક્લાસ વર્કમાં આ રીતે ટાઇટલ લખી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર 5 પ્રકારના નામ લખી નાખવાના થશે. ત્યારબાદ નવું ટાઇટલ ક્રમ પહેલો સંયોગીકરણ પ્રક્રિયા, જેની અંદર વ્યાખ્યા, સામાન્ય સમીકરણ, 1, 2 અને ત્રીજું ઉદાહરણ, જેની અંદર માત્ર આ પહેલું એક જ સમીકરણ આવશે, બીજું સમીકરણ લખવાની આવશ્યકતા નથી. આટલું વર્ક ક્લાસ વર્કમાં તમારે પૂરું કરી રાખવાનું છે. અને બીજી એક બાબત કહી દઉં કે અહીંયા આપણે દિવાલને ધોળવા માટે જે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે અને પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજઈને કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ કરે છે, આ બાબતને અનુલક્ષીને ગયા વર્ષની એટલે કે માર્ચ 2019ની બોર્ડની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયેલો છે. જો તમારી પાસે બોર્ડનું પ્રશ્નપત્ર હાજર હોય તો ઠીક, જો હાજર નથી તો તમને પાઠ્યપુસ્તકની અંદર જે ઇનટેક્સ્ટ ક્વેશ્ચન આપેલા હોય, જુદા જુદા પેજ નંબર ઉપર જે પ્રશ્નો આપેલા હોય એમાં પણ એ પ્રશ્ન મળી જશે કે દિવાલોને ધોળવા માટે કયા સંયોજનનો ઉપયોગ થાય છે, તે સંયોજનનું સૂત્ર અને નામ આપો. આ પ્રશ્ન પાઠ્યપુસ્તકમાંથી શોધી કાઢી અથવા તો બોર્ડના પેપરમાંથી 3 માર્કનો પ્રશ્ન હશે, 3 માર્કનો પહેલો જ પ્રશ્ન પહેલા પાઠનો હશે, એમાંથી તમે શોધી કાઢજો આ પ્રશ્ન, બરાબર. અને એનો આન્સર તમારી રીતે રફ બુકની અંદર લખવાનો થશે. આન્સર આપણે લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છીએ, પણ જવાબ હું તમને અહીંયા કહેતો નથી. એની પાછળનું એક કારણ છે કે લેક્ચરમાં તમે જે કંઈ શીખ્યા છો એ જ પ્રકારનો બેઠે બેઠો પ્રશ્ન પૂછાય આવું આવશ્યક નથી. એટલા માટે થઈ તમને પ્રશ્ન પણ જાતે શોધવા આપ્યો છે અને જવાબ પણ તમારી રીતે લખવા આપ્યો છે. કારણ કે તમે જે શીખ્યા છો તેને અનુરૂપ કયા પ્રકારનો પ્રશ્ન આપણને પૂછાઈ શકે તેની તમને, જો એ પ્રશ્ન તમે દિવાલને ધોળવા માટે કયા સંયોજનનો ઉપયોગ થાય છે તેનું નામ ને રાસાયણિક સૂત્ર લખો, આ પ્રશ્ન જાતે લખશો તો ખ્યાલ આવશે કે આપણે જે ભણી ગયા હોય તેને અનુરૂપ કયા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે, બરાબર. હવે સંયોગીકરણ પ્રક્રિયા અહીં પ્રકાર 1 પૂર્ણ થાય છે, પણ એમાં જ આપેલો અન્ય એક પેટા પ્રકાર ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં તમને જે વર્ક આપ્યું છે એ પૂર્ણ કરી રાખજો. ચાલો મળીએ ત્યાર પછીના લેક્ચરમાં.